Hello, good morning dear students. Welcome to the another session of Elective Accounting 4. In the yesterday's session we have discussed introductory portion of our newly started unit, that is insolvency accounts. From today we are going to discuss important notes of the same. So let us refresh what we did yesterday. We have started with the meaning of insolvent, the person who is not able to pay their debts and dues on time. So after selling their assets they need to pay the amount, so that process is called insolvency. So in order to save the person from the harassment of the creditors, this insolvency is done as per the act. So according to that act there is a statement which is prepared, which is called statement of affair, right? એનું આપણે ફોર્મેટ બી ગઈકાલે ડિસ્કસ કરી લીધું છે. Some important terms also we have discussed: secured creditor, unsecured creditors, fully secured creditors, partly secured creditors and preferential creditors. Pro forma also we have discussed. Now starting from important notes. હવે અહીંયા સર્ટેન ટર્મ્સ છે, અગેઇન એના મિનિંગ ક્લિયર કરવાના છે અને ટર્મ્સના આપણે એડજસ્ટમેન્ટ્સ આવશે, તો એ એડજસ્ટમેન્ટ્સ કઈ રીતે ડીલ કરવાના છે એ આપણે જોવાનું છે, રાઈટ? સો મૂવિંગ ફર્ધર વિથ ધ સેમ. The very first one, voluntary transfer. Any assets transferred to a family member or a friend as a gift by an insolvent within 2 years of the date of declarance of insolvent is treated as voluntary transfer. Okay, હવે વોલન્ટરી ટ્રાન્સફર એટલે શું થાય? જ્યારે એ બેંકરપ્સી ડિક્લેર થાય છે ઓર એ પર્સન એ સોલ પ્રોપ્રાઇટર છે એ ઇન્સોલ્વન્ટ ડિક્લેર થાય છે, નાદાર ડિક્લેર થાય છે, એના 2 વર્ષ પહેલાં જો એને કોઈ પણ અસેટ એના કોઈ ફેમિલી મેમ્બરને કે ફ્રેન્ડને ટ્રાન્સફર કરી હોય, એ ફાઇલ થાય છે એના 2 યર્સ પહેલાં, બેંકરપ્સી કે ઇન્સોલ્વન્સી ફાઇલ થાય છે એના 2 યર્સ પહેલાં, તો એ ટ્રાન્સફરને કેવું ટ્રાન્સફર કહેવાશે? વોલન્ટરી ટ્રાન્સફર કહેવાશે. અને અત્યારે શું કરવું પડશે? એને એ અસેટ જે ટ્રાન્સફર કરી છે જે તે ફ્રેન્ડને કે ફેમિલી મેમ્બરને, એને એની પાસેથી પાછી લઈ લેવી પડશે, એ અસેટ સેલ કરી નાખવી પડશે અને એમાંથી જે અમાઉન્ટ મળશે એમાંથી એને એની લાયબિલિટીઝ પે કરવાની રહેશે, રાઈટ? સો ધીસ ઇઝ કોલ્ડ વોલન્ટરી ટ્રાન્સફર. બેંકરપ્સી ફાઇલ કરવાના 2 વર્ષના સમયગાળા દરમિયાન જો કોઈ ફેમિલી મેમ્બરને કે ફ્રેન્ડને કોઈ અસેટ ટ્રાન્સફર થઈ હોય તો એને હવે વોલન્ટરી ટ્રાન્સફર તરીકે ટ્રીટ કરવાની છે અને હવે શું કરવું પડશે? તમારે એ અસેટ પાછી લઈ લેવી પડશે, સેલ કરીને એમાંથી જે અમાઉન્ટ આવે એમાંથી ક્રેડિટર્સને પે કરવા પડશે. સો ઇન ધીસ કેસ ધ અસેટ ઇઝ રિસીવ્ડ બેક એન્ડ ઇફેક્ટ્સ આર ગિવન. જે બ્લુ કલરથી લખી છે એ આપણી ઇફેક્ટ્સ છે, તો આ ઇફેક્ટ્સ અને નામ બંને યાદ રાખવાનું છે. સો ફર્સ્ટ ઇફેક્ટ આવશે આપણે ડેફિશિયન્સી અકાઉન્ટમાં લેફ્ટ હેન્ડ સાઇડ એઝ ધ રિયલાઇઝડ વેલ્યુ ઓફ ધી અસેટ, કેમ કે આપણે અસેટ પાછી લઈ લઈએ છીએ અને લેફ્ટ હેન્ડ સાઇડ એવી આઇટમ્સ લખીએ છીએ કે જેનાથી તમારી કેપિટલ ઇન્ક્રીઝ થાય, પ્રોફિટ બેનિફિટ થાય એ લેફ્ટ સાઇડ અને લોસ થાય એ રાઇટ સાઇડ. And under list E of properties or fixed assets, now it is considered to be the asset of business only. તો એ તમારે તમારા અસેટ લિસ્ટમાં બી શો કરવાનું છે અને ડેફિશિયન્સી અકાઉન્ટમાં લેફ્ટ હેન્ડ સાઇડ બી એની રિયલાઇઝડ વેલ્યુ શો કરવાની છે, રાઈટ? તો જ્યારે એક્ઝામ્પલમાં આ ટાઈપનું એડજસ્ટમેન્ટ હોય ત્યારે તમારે આ બંને ઇફેક્ટ્સ આપવાની રહેશે. તો આ દરેક સ્લાઇડ ઇમ્પોર્ટન્ટ છે, તમે વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો, રાઈટ? અને સાથે સાથે લખતા પણ જજો. વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ ના લેવો હોય તો પોઝ કરીને લખી લેજો આ બધી વસ્તુઓ અને પછી તમે આગળ વધજો, રાઈટ? So this is the first one, voluntary transfer. Second, fraudulent preference. મેં તમને આની પહેલાં એક એક્ઝામ્પલ કદાચ આપેલું હશે. માનો કે મારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, મેં 3 વ્યક્તિ પાસેથી લોન લીધી છે, એક મારા ડેડી પાસેથી, એક મારા અંકલ પાસેથી અને એક મારા ફ્રેન્ડ પાસેથી, રાઈટ? ત્રણેય પાસેથી મેં લોન લીધી છે. હવે મારે લોન રીપે કરવું છે, તો મારે સૌથી પહેલાં લોજિકલી કોને રીપે કરવી પડે અમાઉન્ટ? મારા ફ્રેન્ડને, જસ્ટ બિકોઝ કે ફેમિલી રિલેશન નથી, એ ટુ એન એક્સટેન્ટ મારા માટે આઉટસાઇડ પાર્ટી થશે. તો સૌથી પહેલાં મારે મારા ફ્રેન્ડને પે કરવું પડે. પછી હું પે કરીશ મારા અંકલની લોન, જસ્ટ બિકોઝ ફેમિલી મેમ્બર છે
પણ જેટલા બ્લડ રિલેશન મારા ડેડી સાથે કહેવાય એટલું રિલેશન મારા અંકલ સાથે ન કહેવાય. ઇટ મીન્સ મારા ડેડીના કેશ પર મારો રાઇટ લાગે, અંકલના કેશ પર મારો રાઇટ લાગે નહીં. એટલો રાઇટ ન લાગે કે જેટલો રાઇટ મારા ડેડીના કેશ પર લાગે, રાઈટ. સો લોજિકલી મારે ફ્રેન્ડને પહેલાં પે કરવાનું, પછી અંકલને પે કરવાનું, અને પછી જો અમાઉન્ટ વધે તો, અને જો હું ઈચ્છા ધરાવું છું પાછા આપવાની, તો જ હું મારા ડેડીને પે કરીશ, જસ્ટ બિકોઝ એ કેશ તો મારા જ કેશ કહેવાય, રાઈટ. સો ધીસ વુડ બી ધ એકચ્યુઅલ સિક્વન્સ ઓફ પેમેન્ટ. પણ મારે જે બિઝનેસ સ્ટાર્ટ કરેલો છે લોન લઈને, હવે મને થોડો ઘણો આઈડિયા આવી ગયો છે કે કોન્સ્ટન્ટલી હું લોસ મેક કરું છું. અત્યારે ટેમ્પરરી મારી જોડે જે અમાઉન્ટ છે એમાંથી હું કોઈ પણ બે જ વ્યક્તિને પે કરી શકીશ. તો અહીંયા હું શું કરીશ, મારા ડેડીને પાછી આપી દઈશ અમાઉન્ટ, અને મારા અંકલને પાછી આપી દઈશ. તો ફ્રેન્ડને એમ કહીશ કે હવે મારી પાસે અમાઉન્ટ નથી પે કરવા માટે. સો ધીસ ઇઝ માય ફ્રોડ્યુલન્ટ પ્રેફરન્સ. Logically, the amount should have been paid to my friend, but I have not done the same and I have paid the amount to my daddy, right? So this is called fraudulent preference. તો જેને પહેલાં દેવાનું છે ને પહેલાં દેવાની બદલે હું ફેવરિટિઝમ યુઝ કરીને કે ફેમિલી બેકગ્રાઉન્ડ યુઝ કરીને જેને પહેલાં પે કરી દઉં છું, તો એ મારું ફ્રોડ્યુલન્ટ પ્રેફરન્સ કહેવાશે, રાઈટ. આ એક ખાલી સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું. આ જ એક્ઝામ્પલ ઉપરથી બેઝડ છે આપણા ફ્રોડ્યુલન્ટ પ્રેફરન્સનો મિનિંગ. Just have a look at the screen. Any transfer of or payment is made to a friend creditor by giving a preference over the other creditors within 2 years of the date of declaration of insolvent is called fraudulent preference. મારે 5 વ્યક્તિઓને કેશ પાછા દેવાના છે. એમાંનો એક વ્યક્તિ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. તો હું શું કરીશ, પહેલાં 4ને પાછા દેવા કરતાં હું સૌથી પહેલાં પાછા દઈશ મારા ફ્રેન્ડને. તો આ જો હું વિધિન 2 યર્સના ગેપમાં કરું છું ઇન્સોલ્વન્સી ફાઇલ કર્યાના, તો આને ફ્રોડ્યુલન્ટ પ્રેફરન્સ ગણાશે. લોજિકલી પહેલાં એને પે કરવાનું નથી, પહેલાં એવા ક્રેડિટર્સને પે કરવાનું છે કે જેની પાસેથી મેં પહેલાં કેશ લીધા છે, રાઈટ. સો આ ટ્રીટમેન્ટને ફ્રોડ્યુલન્ટ પ્રેફરન્સ કહેવાશે. બીજા બધા ક્રેડિટર્સ પહેલાં હું એક એવા ક્રેડિટરને પે કરું છું કે જે મારો ફ્રેન્ડ છે, તો એ ટ્રાન્સફરને કેવું કહેવાશે, ફ્રોડ્યુલન્ટ પ્રેફરન્સ કહેવાશે. અને ત્યારે શું કરવું પડશે, એ ટ્રાન્ઝેક્શન કેન્સલ થશે અને મારે એ ફ્રેન્ડ ક્રેડિટર પાસેથી અમાઉન્ટ પાછી લઈ લેવી પડશે, ઓકે. અને પછી એમાંથી બીજું પેમેન્ટ થઈ જશે. એટલે હવે એની ઇફેક્ટ લખેલી છે જો અંડર લિસ્ટ E એઝ કેશ. કેમ, તો કે એ રકમ હવે મારે પાછી લઈ લેવાની છે, રાઈટ. એન્ડ બી અંડર લિસ્ટ A એઝ અનસિક્યોર્ડ ક્રેડિટર. હવે અમારો જે આ ફ્રેન્ડ ક્રેડિટર છે એ કયા લિસ્ટમાં જતો રહેશે, અનસિક્યોર્ડ ક્રેડિટર્સમાં. કેમ કે એને જે મેં અમાઉન્ટ ફ્રોડ્યુલન્ટલી ટ્રાન્સફર કરી હતી એ હવે એને મને પાછી આપી દેવી પડશે, એટલે મારું કેશ ઇન્ક્રીઝ થયું. એટલે હવે પાછા મારે એને એટલા કેશ દેવાના બાકી છે, એટલે અગેન એ વ્યક્તિ મારું અનસિક્યોર્ડ ક્રેડિટર થઈ જશે, right. So this is the second most important term or adjustment of this chapter, that is fraudulent preference. Next, preferential creditors. Any payment to the local authorities or government like municipal taxes etc. and clerk salary and workers wages not exceeding ₹20 per person. આપણે ગઈકાલે બી વાત થઈ ગઈ હતી, પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ બધા જ ક્રેડિટર્સ પહેલાં પે થશે. કોઈ બી સ્ટેટ કે નેશનલ ગવર્મેન્ટને તમારે પે કરવાનું છે, સ્ટેટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટને તમારે પે કરવાની છે અમાઉન્ટ, એ તમારા માટે પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ થશે. કેમ કે ગવર્મેન્ટના જે કોઈ બી અમાઉન્ટ છે સૌથી પહેલાં પે કરવાના હોય, રાઈટ. અને તમારા ક્લર્કની સેલરી છે કે વર્કરના વેજીસ છે એ ₹20 પર પર્સન, ₹20ની જે અમાઉન્ટ છે એ તમારા પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ થશે. બાકીના બધા જશે અનસિક્યોર્ડ ક્રેડિટર્સમાં. માનો કે ક્લર્કની સેલરી પે કરવાની બાકી છે ₹300, તો પ્રેફરન્શિયલ કેટલા થશે, ₹20 હું પહેલાં દઈ દઈશ. બાકીના જે ₹280 છે એ ટ્રાન્સફર થશે મારા અનસિક્યોર્ડ ક્રેડિટર્સમાં, ઓકે. સો ધીસ ઇઝ ધી થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટ ઓફ ધીસ ચેપ્ટર. પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ કોને કહેવાય અને એની ટ્રીટમેન્ટ ક્યાં આવશે. અંડર લિસ્ટ ડી લખવાનું છે, બે વસ્તુઓ, મ્યુનિસિપલ ટેક્સીસ અને ક્લર્ક સેલેરી નોટ એક્સીડિંગ ₹20 વધારે નહીં. ફોર્થ, બિલ્સ ડિસ્કાઉન્ટેડ લાઇકલી ટુ બી ડિસઓનર્ડ એન્ડ પ્રાઇવેટ ડેટ્સ. બંનેની ઇફેક્ટ એક જ છે. હવે પહેલાં તો આ સમજીએ, બિલ્સ ડિસ્કાઉન્ટેડ લાઇકલી ટુ બી ડિસઓનર્ડ એટલે કે તમારી પાસે એક બિલ્સ રિસીવેબલ્સ છે, એ તમે બેંક પાસેથી અર્લી ડિસ્કાઉન્ટ કરાવી લીધું છે. એટલે આ કેસમાં શું થઈ ગયું, હવે બેંક પાસેથી તમને કેશ મળી ગયા છે, પણ હવે હજી તમારા ડેટર્સ પાસેથી અમાઉન્ટ લેવાની બાકી છે.
તો હવે શું કરશે, તમારા જે બિલની અમાઉન્ટ છે એ બેંક છે ડેટર્સ પાસેથી વસૂલશે, પણ હવે ડેટર્સ પાસે પૈસા નથી એટલે શું થશે, બિલ ડિસઓનર થશે, એ ચેક કે બિલ બાઉન્સ થશે. તો આ કેસમાં શું થશે, એ લોસ છે એ તમારે બેર કરવો પડશે. તો એ જેટલાનું ડિસઓનર થાય છે બિલ, એટલી રકમ તમારે બેંકમાં પાછી ચૂકવવી પડશે, કેમ કે બિલ છે એ ક્લિયર થયું નથી, રાઈટ. તો ફર્સ્ટ ઇફેક્ટ આવશે, તમારે પહેલાં તો અનસિક્યોર્ડ ક્રેડિટર્સની અંદર લખવું પડશે, એન્ડ સેકન્ડ ઇફેક્ટ આવશે અંડર ડેફિશિયન્સી અકાઉન્ટ રાઇટ હેન્ડ સાઇડ એઝ અ લોસ, કેમ કે એ બિલ ડિસઓનર થયું છે, એ રકમ હજી તમારે પે કરવાની છે, તો એ તમારું લોસ થશે, રાઈટ. એવી જ રીતે તમારા પ્રાઇવેટ ડેટ્સની બી આ જ ઇફેક્ટ આવશે, બિકોઝ ઇન સોલ પ્રોપ્રાઇટરશીપ નથિંગ ઇઝ પ્રોફેશનલ, નથિંગ ઇઝ પ્રાઇવેટ, બધું કોમન જ ટ્રીટ થાય છે, રાઈટ. સો ધીસ ઇઝ બિલ્સ ડિસ્કાઉન્ટેડ લાઇકલી ટુ બી ડિસઓનર્ડ એન્ડ પ્રાઇવેટ ડેટ્સની ઇફેક્ટ. આ બધી વસ્તુઓ જ્યારે એક્ઝામ્પલમાં આવશે ત્યારે કમ્પ્લીટલી ક્લિયર થઈ જશે. ઓકે, નેક્સ્ટ પ્રાઇવેટ અસેટ્સનું શું કરવાનું. અગેઇન આપણે જે વાત કરી એમ કે સોલ પ્રોપ્રાઇટરશીપમાં લાયબિલિટી કેવી હોય, અનલિમિટેડ હોય, તો સોલ પ્રોપ્રાઇટર એને અસેટ શેર કરીને બી લાયબિલિટીઝ છે પે કરવી પડે. તો એની જે કોઈ બી પ્રાઇવેટ અસેટ છે એ બી આ લિસ્ટમાં રજિસ્ટર થશે. સો અંડર લિસ્ટ એચ પ્રોપર્ટીમાં લખવાનું અને ડેફિશિયન્સી અકાઉન્ટમાં લેફ્ટ હેન્ડ સાઇડ લખવાનું, કેમ કે એટલી અસેટથી તમારી કેપિટલ છે એ ઇન્ક્રીઝ થાય છે, રાઈટ. નેક્સ્ટ, રિસીવર્સ રેમ્યુનરેશન ઓર અધર લિક્વિડેશન એક્સપેન્સીસ. હવે આ બધી પ્રોસેસ કરવા માટે જે એક્સપેન્સ થાય છે એને લિક્વિડેટર્સ એક્સપેન્સ કહેવાય. ઓકે, ફર્મ શટડાઉન કરવાના એક્સપેન્સીસ, ફાઇન. તો એની ઇફેક્ટ શું થશે, તો કે આફ્ટર લિસ્ટ જી એઝ અ ડિડક્શન ફ્રોમ ધ ટોટલ રિયલાઇઝડ વેલ્યુ ઓફ અસેટ્સ ઇવન બિફોર પ્રેફરન્શિયલ લાયબિલિટીઝ. પ્રેફરન્શિયલ લાયબિલિટીઝ પહેલાં તમારે એનું પેમેન્ટ કરવું પડશે. તો સૌથી પહેલાં અસેટમાંથી જે રિયલાઇઝડ અમાઉન્ટ થાય એમાંથી તમારે આ ડિડક્ટ કરવાનું, પછી એમાંથી પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ પે કરવાના, અને પછીની જે અમાઉન્ટ છે એ તમારી ડેફિશિયન્સી શો કરશે, ફાઇન. એન્ડ સેકન્ડ એન્ટ્રી, ડેફિશિયન્સી અકાઉન્ટ રાઇટ હેન્ડ સાઇડ એઝ એન આઇટમ રિડ્યુસિંગ પ્રોફિટ. કેમ, તો કે એ એક્સપેન્સ છે, રિડ્યુસિંગ કેપિટલ. સો રાઇટ હેન્ડ સાઇડ લખવાનું છે તમારા લિક્વિડેશન એક્સપેન્સીસ ઓર રિસીવર્સ રેમ્યુનરેશન. 7. Wife's loan. Again, most important thing. If the loan is from સ્ત્રીધન, it should be shown as unsecured creditors. તો હવે પહેલાં સ્ત્રીધનનો મિનિંગ સમજીએ શું છે. માનો કે ગર્લ છે, એના મેરેજ થાય છે અને એ જ્યારે એના ઇનલોઝના ઘરે જાય છે ત્યારે એના પેરેન્ટ્સે એને જે આઇટમ્સ ગિફ્ટ કરેલી છે એને એનું સ્ત્રીધન કહેવાય. માનો કે એક ગર્લ છે જેનું નામ છે એ ગર્લના મેરેજ થાય છે, એના પેરેન્ટ્સ એને 2 લાખ રૂપીઝનું ગોલ્ડ આપે છે, તો એ 2 લાખ રૂપીઝનું ગોલ્ડ એ ગર્લનું સ્ત્રીધન કહેવાશે, રાઈટ. કે જેના પર એનો પોતાનો અધિકાર છે, એના પર બીજા કોઈનો અધિકાર નથી. પછી આફ્ટર 13 months એનો હસબન્ડ એને 2 લાખ રૂપીઝનું ગોલ્ડ ગિફ્ટ કરે છે, તો એ સ્ત્રીધન ન કહેવાય. એ અમાઉન્ટ કોની કહેવાય, એ અગેન એના હસબન્ડની જ અમાઉન્ટ થશે, બિકોઝ હી હેઝ ગિફ્ટેડ હર, ફાઇન. તો સ્ત્રીધન અમાઉન્ટ કે સ્ત્રીધનની પ્રોપર્ટી કઈ કહેવાશે, જે ગર્લને એના વેડિંગ ટાઈમે એના પેરેન્ટ્સે ગિફ્ટ કરેલી છે એ એનું સ્ત્રીધન કહેવાશે, ફાઇન. તો ક્યારેક એવું બને છે બિઝનેસ માટે હસબન્ડ છે એ વાઈફ પાસેથી લોન લે છે, તો એ લોનની અમાઉન્ટમાં જો એવી કોઈ કેશ છે કે જે એના સ્ત્રીધનમાંથી એને આપેલી છે, તો એ પર્ટિક્યુલર ઇન્સોલ્વન્ટ માટે અનસિક્યોર્ડ ક્રેડિટર કહેવાશે, કેમ કે એ સ્ત્રીધન છે, એના પર એની વાઈફ સિવાય કોઈનો હક ન કહેવાય. તો એ વસ્તુ એના માટે ક્રેડિટર તરીકે જ ગણતરી થશે, ક્રેડિટર તરીકે જ કન્સિડર થશે, અને એને બીજા બધા ક્રેડિટર્સની જેમ જ વાઈફની લોન પાછી આપવી પડશે, જસ્ટ બિકોઝ એ સ્ત્રીધનમાંથી છે એટલા માટે. જો એના બીજા કોઈ કેશમાંથી હોય કે હસબન્ડને ગિફ્ટ કરેલા કેશમાંથી હોય તો એને સ્ત્રીધન નહીં કહેવાય, અને તો એ અનસિક્યોર્ડ ક્રેડિટર્સમાં લખાશે નહીં. સો ઓનલી વાઇફ્સ લોન વિચ ઇઝ ગિવન ફ્રોમ સ્ત્રીધન ઇઝ ટુ બી રેકોર્ડેડ એટ અનસિક્યોર્ડ ક્રેડિટર્સ. And if the loan is not from સ્ત્રીધન, it should be shown on the left hand side of deficiency account. તો આપણે જનરલી એક્ઝામ્પલમાં શું હશે, રેશિયો આપેલા હશે. માનો કે વાઇફ લોન છે 1 લાખ રૂપીઝ, તો એમાંથી 40% છે સ્ત્રીધનમાંથી છે, સો રિમેનિંગ 60% છે સ્ત્રીધન નથી.
તો 40,000 છે એ અનસિક્યોર્ડ ક્રેડિટર્સમાં લખવાના અને બાકીના જે 60,000 છે એ ડેફિશિયન્સી અકાઉન્ટમાં લેફ્ટ હેન્ડ સાઈડ લખવાના. ઓકે, સો ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 7 ટ્રાન્ઝેક્શન્સ, વર્કિંગ નોટ, એડજસ્ટમેન્ટ ઇફેક્ટ્સ ઓફ ધ એક્ઝામ્પલ. કોઈને કોઈ એક્ઝામ્પલમાં આમાંથી ઘણી બધી એડજસ્ટમેન્ટ એન્ટ્રીઝ આપણે લેવાના છીએ, રાઈટ? સો જસ્ટ હેવ અ લુક એટ ઇટ વન્સ અગેન. This is the first slide. Second, you can pause the video in between and you can write the same. Third, fourth, fifth, sixth of pro forma, seventh, eighth, ninth, 10th, 11th, 12th, and last one 13th. Okay, for more details of the theory portion you can refer your textbook page number 65 for the introduction, page number 66 for voluntary transfer, page number 67 for fraudulent preference, page number 67 to 68 for page number 68 for unsecured creditors, fully secured creditors, partly secured creditors and preferential creditors, page number 70 for wife's loan, page number 71 for the format of statement of affair, page number 72 and 73 for deficiency account, and page number 74 for the important notes related with bills discounted, private assets and liabilities, and receivers expenses and remuneration. You also can go through the illustration number 1 for your details. Okay, so from the next lecture onwards we are going to start with the calculative portion of this chapter. Okay, so be ready with the books. Before that, don't forget to write all these things in your book because we are going to use all those things only in the example. તો તમારી બુકમાં ફોર્મેટ લખેલું હોવું જોઈએ અને આજની જે પોઈન્ટ્સ છે એ બી લખેલા હોવા જોઈએ. ઓલરાઈટ, થેન્ક યુ ઓલ.